કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા બોધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. માગસર માસ સંવંત 2042 ડિસેમ્બર 1985. સૌપ્રથમ નારાયણ શબ્દનો સાચો અર્થ. આજકાલ ઘણા શબ્દોના ખોટા અર્થ ચાલે છે. જેમ કે નારાયણનો અર્થ કરતા બ્રાહ્મણોએ લખ્યું છે કે નારા એટલે પાણી, તેમાં ભગવાન સૂવે છે, માટે નારાયણ. ખરેખર તો ભગવાન અક્ષરધામમાં વસે છે, પાણીમાં નહીં. નારા એટલે જ્ઞાન અને અયન એટલે ધામ. નારાયણ એટલે જ્ઞાનનું ધામ. સ્પષ્ટ દર્શન છે કે ભગવાન નાગ પર સૂતા નથી, પણ માથે 4-5 નાગ ફેણ આકારનું સોનેરી છત્ર છે અને દરેક ફેણ પર એક મણિ છે. પ્રચલિત ખોટી સમજણ સુધારવા જેવી છે. આગળ છે પ્રસ્તાવના. ઓમ તત્સત. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. કૃષ્ણો વલ્લભકાંતરાસરસિકઃ પ્રેમાબ્ધિ કૃષ્ણં ભજે. દુગ્ધં દ્વૈત ભયાપહં સુરુચિરં કૃષ્ણેન ગીતામૃતમ. કૃષ્ણાય પ્રણતાર્તિહાય હિ નમઃ. કૃષ્ણાન્ન જાને પરમ. કૃષ્ણસ્યાન્ધ્રીરતં મનોલયતુ મે. કૃષ્ણેવ કૃષ્ણ પ્રભો. ઈશ્વરી આજ્ઞાથી પોતાનું સર્વસ્વ નામ રૂપ શુદ્ધા શ્રી કૃષ્ણને સમર્પણ કરનાર એક અનામી સંત દ્વારા પ્રભુ પ્રેરણા અનુસાર થયેલ આ અનુવાદ છે. સમર્પણ પછી ઉપાસના બાદ 16મે મહિને સંવંત 1991 એટલે ઈસવીસન 1935 પોષ સુદ બીજથી પૂનમ સુધી રોજ રાતના 11 થી 2 વાગ્યા સુધી ભગવાને અંતરમાં સ્વરૂપ આકારે પ્રગટ થઈ જીવનમાં કરેલ ભૂલ ચૂક બતાવી જરૂરી બધો બોધ આપી દીધો ને કહ્યું કે પેલું વિધવા સાથે વાદ વિવાદ ન કરાય, કેમ કે તે ગમે તેમ અનાથ ને તીર્થરૂપ છે. બીજું, કુંવારી કન્યા પણ માંગલિક છે, તેને રાંડ ન કહેવાય. ત્રીજું, બ્રહ્મ એ મારો સર્વત્ર વ્યાપક પ્રકાશ છે. આ પ્રમાણે જ ગીતા અધ્યાય 15 શ્લોક 18 પરમાત્માને અક્ષરાતીત કહ્યા છે. મહેતાજી પણ આદ્યતું મધ્યતું અંત્યતું ત્રિકમા એ પદમાં કહે છે કે એ નથી એકલા વિશ્વથી વેગળા સર્વવ્યાપી છે શક્તિ સ્તુત્ય જેની. ચોથું, કોઈ સંપ્રદાયમાં જવાની ના પાડી ને કહ્યું કે વલ્ભાચાર્યનો સંપ્રદાય જેના જનોઈ અગાઉ તૂટી ગયા હોય તેવા વ્રાત્ય વૈશ્ય ને શૂદ્ર જાતિ માટે છે. સહજાનંદનો સંપ્રદાય શૂદ્ર જાતિ માટે છે. જનોઈ એ વૈદિક દીક્ષા છે. તે લીધા પછી તેથી ઉતરતી કંઠીની પૌરાણિક દીક્ષા લેવાય નહીં. માટે જનોઈવાળા બ્રાહ્મણ
તેમજ જેમના જનોઈ તૂટ્યા નથી તેવા વૈશ્યો માટે કંઠી બાંધવાની જરૂર જ નથી. સ્ત્રીઓને પણ કંઠી હોય નહીં. પાંચમું, પરમાત્મા એક જ છે. આચાર્ય કે ગુરુ પ્રણાલિકા પ્રમાણે તેને ભજવાની રીતમાં ફેરફાર હોય તેથી કંઈ નોખો કે ઊંચો ધર્મ થઈ જતો નથી. પ્રભુને યોગ્ય રીતે ભજવા માટે બધાએ સનાતન વેદ ધર્મ પાળવો જ જોઈએ. તે આજકાલ અમુક સંપ્રદાયોમાં પડાતો નથી ને ઘણો ગોટાળો ચાલે છે. પૂનમની રાતે ભગવાન અધર આકાશમાં જ્યોતિર્મય સ્વરૂપે પ્રગટ થયા ત્યારે તેની જમણી બાજુએ તેજો મંડળમાં રહેલા નરસિંહ મહેતાજીના સ્વરૂપને ઉદ્દેશીને કહ્યું કે તું આ મહેતાજીને અભણ માને છે કે તો તત્વદર્શી છે. ભજવા હોય તો આને ભજ. એમ કહી પોતે નીચે પ્રમાણે 14 અક્ષરની રાધે કૃષ્ણની ધૂન બોલ્યા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે. અને આ ધૂનના બધા અક્ષરો છાતીમાં મોટા ને લાલ સંસ્કૃત લિપિમાં દેખાણા. સમર્પણ પછી ભગવાને બધી ચોપડીઓ ફેંકાવી દીધી હતી કેમ કે તેમાંના બધા અનુવાદ અયથાર્થ હતા. ભાગવત પણ ન રાખવા દીધું. પછી પરમાત્મા ધીરે ધીરે પ્રકાશ આપતા ગયા. તે અનુસાર વર્ષો પછી ઈસવીસન 1955 બાદ આસનનું સાહિત્ય તૈયાર થયું. ફૂટનોટમાં છે, વિસ્તૃત હકીકત ને જીવન ચરિત્ર માટે વાંચો એક સમર્પિત સંતનું આત્મવૃતાંત. સર્વ ઉપનિષદના સારરૂપ અને સર્વમાન્ય સ્વતઃ સિદ્ધ મહિમાવાળું આ ગીતાશાસ્ત્ર માનવ જીવન સાર્થક કરવા માટે રસ્તો બતાવનાર અતિ ઉપયોગી માર્ગદર્શિકા કે જીવન જ્યોત છે. તે ઉદાર ઉજ્જવળ જીવન જીવવાની રીત બતાવી અંતે પ્રભુનું પરમ ધામ કે મોક્ષ પ્રાપ્તિ પમાડનાર સરળ ને સર્વશ્રેષ્ઠ સાધન છે. આ હેતુ કેવળ ગીતાનો પાઠ કરવાથી કે મુખ પાઠ કરી શબ્દ જ્ઞાનથી વાદ વિવાદ કરવાથી નહીં પણ અર્થ સમજી વિચારી નિત્યના જીવન વર્તાવમાં ગીતાનો બોધ વણી લેવાથી જ સરી શકે. ગીતામાં તત્વજ્ઞાનના ઊંચામાં ઊંચા સિદ્ધાંતોની ચર્ચા ઉપરાંત નિત્યના જીવનમાં કેવી રીતે વર્તવાથી, પોતાના કર્મો કઈ રીતે કરવાથી કર્મજાળથી છૂટી ભક્તિ જ્ઞાનની ઊંચામાં ઊંચી સ્થિતિ પામી જન્મ મરણમાંથી મુક્તિ પામી શકાય તે ભારપૂર્વક ઠેર ઠેર જણાવ્યું છે. આ વાત ખ્યાલમાં રહે તે હેતુથી આ આવૃત્તિમાં દરેક અધ્યાયને અંતે તેમાંથી મળતો શરૂઆત કરનારા સામાન્ય જીવો પણ સમજી ધારે તો અમલમાં મૂકી શકે તેવો થોડો વ્યવહારુ બોધ સૂચવેલ છે. શરૂઆત કરનારા માટે અધ્યાય 17-18 માંથી મળતો બોધ સૌથી ઉપયોગી ગણાય, કારણ કે તેમાં સાત્વિક ક્રિયા કઈ કહેવાય તે સ્પષ્ટ બતાવેલ છે. જુઓ અધ્યાય 17 અંતે આપેલ સાર. નિષ્કામ કર્મયોગની કે જ્ઞાનની મોટી મોટી વાતો કરવાને બદલે નિત્યના જીવનમાં પોતાના સહવાસમાં આવતા જીવો સાથે ઘેર બેઠે જ ઉદાર જીવન વ્યવહાર, તેમાં પણ ટાણાની દાનશીલતા અને કર્તવ્યપરાયણતા, શરીર મન વાણીના યથાશક્તિ તપ, અધ્યાય 17 શ્લોક 14-16 અને સાત્વિક આહાર વિહાર, આ બધાના સેવનથી ધીમે ધીમે અંતર શુદ્ધ થાય. તેથી રાગ દ્વેષ મરે, લોભ સ્વાર્થ ઘટે અને જીવાત્મા લાભ હાનિ
માન અપમાન, યશ અપયશ, સુખ દુઃખ વગેરે સર્વ સંજોગોમાં સમબુદ્ધિ જાળવી પોતાનું કર્તવ્ય કર્મ કરવા માટે શક્તિમાન બને તેવું નિડર આત્મબળ પામે અને તો જ કર્મયોગથી શુદ્ધ થઈ સાચી સમજણનો અધિકારી થાય. એટલે અધ્યાય 12 બતાવેલ સ્થિતિનો અધિકારી થાય. પરિણામે સર્વ પ્રાણીમાં સમદર્શન રૂપી બ્રહ્મ ભાવને પણ પામે અને ક્રમે ક્રમે 9મા અધ્યાયમાં બતાવેલ જે કરે તે બધું કર્મ સમર્પણ કરી જાણે એટલે પોતાપણું ખુએ તેથી પરમ ધામને પામે. માટે ગીતાનો સાચો અર્થ સમજી તેને હૃદયમાં ધારણ કરી તે પ્રમાણે પ્રભુ શરણે રહી જીવન વર્તાવ કરવાથી જ જીવ પ્રભુ પંથે પડે ને અંતરમાં દિવ્ય પ્રકાશ પામે. છતાં ભાગવત એકાદશ સ્કંધ અધ્યાય 14 શ્લોક 7 અનુસાર ગુણ ભેદે જુદા પ્રાણી મતી એ તેમની જુદી પ્રકૃતિ જેમ સૌ વેદે રહ્યા અર્થો જુદા કરી. આ ન્યાયે અંતરની સ્થિતિ બુદ્ધિ અનુભવ દર્શન વગેરેના ભેદે તેના અર્થબોધમાં એટલે અર્થ સમજણમાં ફેર પડે છે. સત્વગુણ પ્રકાશે અર્થબોધનો સાચો પ્રકાશ પડે. બ્રહ્મચર્ય, અહિંસા, તપ, સત્ય આદિ પાળી ઈશ્વર ભજન કરતા પ્રભુ કૃપાથી વિશુદ્ધ અંતરમાં જે બોધ દર્શન થાય તે જ મુમુક્ષુ માટે આધારભૂત ગણાય. તેમ ગૃહસ્થ જીવનને પણ ઉજ્જવળ કરે. પૂરી ચિત્ત શુદ્ધિ વિના ખરો મર્મ ન મળે. તેથી સાધન ભજનથી પ્રભુને પામેલા સિદ્ધ સંત ભાગવતો મળે તો ખરું કામ સરે. નહીતર સત્વગુણી જ્ઞાની પુરુષોથી પણ સાચું ભાન પામી આ ગીતા બોધ અનુસાર વર્તન જીવન ગાળવા શ્રદ્ધા ભક્તિ રાખે તો સતના બેલી શ્રી હરિ જરૂર સહાય કરે ને જીવ સંસાર બંધનમાંથી છૂટે તેવી કર્મની જુગતી જાણે. સાચી વાત તો એ છે કે આ સમુદ્ર રૂપ ગીતા જ્ઞાનમાં જીવાત્માની માત્ર ડૂબકી પૂરતી ગુંજાશ. પરિપૂર્ણ ને સર્વજ્ઞ તો એક શ્રી હરિ જ છે. બાકી ગમે તેવા યોગી જ્ઞાની કે સિદ્ધ હોય તો પણ અપૂર્ણ. તેમને અર્થની કે ઘટતા શબ્દની સૂઝ કે સમજ પ્રભુ જેટલી આપે તેટલી જ. ગીતા અધ્યાય 15 શ્લોક 15 હુંથી જ યાદી સૂઝ હોય કે ના માટે સુજ્ઞ વિદ્વાનોએ ખામી ખોટની ક્ષમા રાખવી. આગળ છે સમજી વિચારી ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. પેલું ગીતાનો અખંડ ને પૂર્ણ યોગ. શ્રીમદ ભગવદ્ ગીતામાં શરૂથી અંત સુધી ભક્તિભાવ અને જ્ઞાન સમજપૂર્વક પોતાના કર્તવ્ય કર્મો કેવી રીતે કરવા તેની ચર્ચા કરી તેવા જીવન વર્તાવથી જ્ઞાન ભક્તિની જે સ્થિતિ પામી શકાય તેનો ખ્યાલ આપેલ છે. પહેલા 6 અધ્યાય કર્મના, 7 થી 12 ભક્તિના અને 13 થી 18 જ્ઞાનના. આવા વિભાગ અયોગ્ય ને ભૂલ ભરેલ હોવાથી ભ્રમ ઉત્પન્ન કરનાર છે. દાખલા તરીકે સાચું અધ્યાત્મ જ્ઞાન બીજા અધ્યાયથી જ શરૂ થઈ જાય છે. 5મા 6ઠા અધ્યાયમાં જ્ઞાન સમજ તેમ બ્રહ્મભાવની ચર્ચા જ મુખ્ય છે. અધ્યાય 16, 17 અને 18 ઘણો ભાગ આહાર વિહાર યજ્ઞ તપ દાન આદિ કર્મો કેવી રીતે કરવાથી સદગતિ સદજ્ઞાન મળે અને કઈ રીતે કરવાથી અવગતિ તેની જ ચર્ચા કરે છે. આમ સમજુ વાચકને જણાશે કે જ્ઞાન ભક્તિ ને કર્મના વિવેકની યથાયોગ્ય ચર્ચા જ પહેલેથી છેવટ સુધી સળંગ ચાલી આવે છે. આ ત્રણે જુદા પાડી શકાય તેમ છે જ નહીં. આગળ બીજું
કેટલાક અગત્યના શબ્દોના અર્થ. ગીતામાં આવતા આત્મા, યોગ, સંન્યાસ વગેરે શબ્દો ખાસ અર્થમાં વપરાયા છે. માટે ચર્ચાતો વિષય, પ્રસંગ, આજુબાજુનો સંબંધ વગેરેનો વિચાર કરી અર્થ નક્કી કરવા. જેમ કે પેલું, આત્મા શબ્દ પરમાત્મા, આત્મા, જીવાત્મા, અંતઃકરણ વગેરે અર્થમાં વપરાયો છે. તેમાં ઘણી ખરી જગ્યાએ તો તેનો અર્થ પોતે કે પંડે જ બંધ બેસે. બીજું, અવ્યય શબ્દ સામાન્ય લોકો સમજે નહીં, તેથી ઘટે તે પ્રમાણે અક્ષય, અમર, અજરામર, સ્થાયી, નિત્ય, અવિકારી આવા શબ્દો અવ્યય માટે અનુવાદમાં વાપરેલ છે. ત્રીજું, યોગ શબ્દ ગીતામાં સાધન ક્રમ પ્રમાણે મુખ્યત્વે નીચેના 3 અર્થમાં વપરાયો છે. પેલું, ફળના સંકલ્પ માત્રનો ત્યાગ અને પરિણામમાં બુદ્ધિની ક્ષમતારૂપ કર્મયોગ, તેના સેવનથી. બીજું, સમદર્શન એટલે આત્મભાવ, ભગવદ ભાવ કે બ્રહ્મભાવ રૂપ જ્ઞાન યોગ. બ્રહ્મભાવથી જીવી જાણે તો પરિણામે. ત્રીજું, પરપ્રભુમાં અતૂટ એકધારી તદાકાર વૃત્તિ એટલે અખંડ સહજ જોડાયેલી ચિત્ત વૃત્તિ રૂપ સમાધિ યોગ. બધા યોગીઓમાં આવા ભક્ત યોગી સર્વશ્રેષ્ઠ છે એમ ગીતા શાસ્ત્ર અવારનવાર દર્શાવે છે. અષ્ટાંગ યોગ એટલે હઠ યોગની આખા ગ્રંથમાં કોઈ સ્થળે વાત જ નથી. ભક્ત યોગીઓ કે જ્ઞાનીઓની જીવનચર્યા પણ રાજયોગને અનુસરતી જ બતાવેલ છે. પર વસ્તુમાં ધ્યાન નિમગ્ન સ્થિતિ તો બધા જ યોગમાં પામવાની છે. ઉપરના 3 મુખ્ય અર્થ ઉપરાંત ઘણે સ્થળે સમતા, સમદર્શન, ચિત્તની સમદશા, ભક્તિ, જ્ઞાન, પ્રભુ પ્રાપ્તિ, અખંડ એકાગ્ર વૃત્તિ વગેરે અર્થમાં પણ યોગ શબ્દ છૂટથી વપરાયો છે. ચોથું, સંન્યાસ સંસારી કર્મના ત્યાગપૂર્વક લિંગ ચિહ્ન પલટાવી ભગવા ધારણ કરે તેને માટે જ હાલના સમયમાં સંન્યાસ શબ્દ વપરાય છે. આવા વિધિ સંન્યાસનો ગીતાજીએ વિરોધ કરેલ નથી, પણ આ અર્થમાં ગીતાજીમાં એકાદ વાર જ આ શબ્દનો ઉપયોગ થયો છે. ગમતાની કામના ને અગમતા માટેની ચીડ કે સુગથી પર થઈ ફળના સંકલ્પના વિચાર વિના જ કર્તવ્ય કર્મ કરી છૂટી પરિણામમાં સમબુદ્ધિ સેવવા કે ફળ ત્યાગ રૂપ યોગને જ ગીતાજી સાચો સંન્યાસ કહે છે. ને વિધિ સંન્યાસ કરતા કર્મયોગીને જ ઉત્તમ ગણી કર્મ ન જ છોડવા આગ્રહ સેવે છે. સાધકે તો શું, સિદ્ધે કે વિદ્વાન જ્ઞાનીએ પણ જરૂર પડતા લોકહિતાર્થે કર્મ કરવા જ એમ ગીતાજીનો મત છે. પોતે નિષ્કામ ભાવે યજ્ઞ, દાન ઇત્યાદિ કર્મો આચરી બતાવી અણસમજુ જન સમાજને સાચી રીતે કર્મ કરવા પ્રેરવા જ જ્ઞાનીઓને પણ ગીતાજી બોધ કરે છે. આગળ 5મું, જ્ઞાન વિજ્ઞાન. જુદે જુદે સ્થળે આ શબ્દોનો ચર્ચા ને ટાણા અનુરૂપ અર્થ કરવો ઘટે. બધે ચાલુ સમજાતો રૂઢ અર્થ યોગ્ય ન થઈ પડે. છઠ્ઠું, તે જ પ્રમાણે મારો ભાવ કે ધામ પામે, મને પામે, શ્રેષ્ઠ ગતિ પામે વગેરેથી સૂચવાતી અંતિમ સ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ બાંધવો તે પણ એક વિચારવા યોગ્ય આકરો પ્રશ્ન છે. પ્રભુ પ્રાપ્ત સિદ્ધ થયેલા સંત ભાગવતોની અનુભવ વાણીથી આ વસ્તુનો કંઈક ઉકેલ મળે. માટે પુસ્તકના અભ્યાસ કરતા સાત્વિક ઉપાસનાની દ્રઢતા કેળવી પર પ્રભુથી સાચું ભાન પામવાની શ્રદ્ધાથી સિદ્ધિ પામે. આગળ છે ગીતા અનુસાર પરમાત્મા જ સર્વ જીવો માટે પામવાનું છેવટનું ધ્યેય કે ધામ છે. સૂર્ય ભગવાન પોતાના કિરણના અંશ માત્રથી જ વિશ્વને વ્યાપી પ્રકાશિત કરે છે. પોતાને દરેક સ્થળે આવવું પડતું નથી.
તેમજ પરમાત્મા સાક્ષાત પોતાના ચિન્મય અંશ માત્રથી વિશ્વને વ્યાપી રહ્યા છે. અધ્યાય 9 શ્લોક 4. સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપે હું વ્યાપીને આ બધું રહ્યો. અધ્યાય 10 શ્લોક 42. એક અંશે જ આખું આ વિશ્વ છાઈ રહ્યો હું જ. પ્રભુ જ સમસ્ત સર્જન તેમ અક્ષર બ્રહ્મના પણ આધાર છે. અધ્યાય 14 શ્લોક 27. અક્ષર અમૃત બ્રહ્મ શાશ્વતા ધર્મનુંય હું નિશ્ચળ સુખનું ધામ બધાનું મૂળ સ્થાન છું. છતાં આ પ્રગટ પૂર્ણ પુરુષોત્તમને એક દેશીય કહી તેના કરતા અક્ષર બ્રહ્મને વિશેષ માનવું તે શું દેખીતી ભૂલ નથી? ગીતા શાસ્ત્ર તો તેના ગાનારની નિસાધન શરણાગતિને જ પરમ પુરુષાર્થ બતાવે છે. અધ્યાય 18 શ્લોક 66. બધા નાતા તજી મારે એકને શરણે પડ છોડાવીશ તને સર્વે પાપોથી શોકમાં ધર. તેથી જ શ્રીમાન વલ્ભાચાર્યજી આદિ વૈષ્ણવાચાર્યોએ સર્વ શાસ્ત્રોનો સાર બતાવ્યો. શ્રી કૃષ્ણ શરણમ મમ. વામનના વિરાટ બનનાર અને અર્જુનજીને વિશ્વરૂપનું દર્શન કરાવનારને સાચી રીતે ઓળખાય તો સારું, કલ્યાણ સહેલથી. આગળ અક્ષર બ્રહ્મ ને અક્ષરાતીત પુરુષોત્તમનો વિવેક. તટસ્થ અભ્યાસીને જણાશે કે પર તત્વના બે સ્વરૂપો, પેલું મૂર્તિમંત સ્વરૂપાકાર પરમાત્મા તેમજ બીજું અમૂર્ત અવ્યક્ત નિરાકાર વ્યાપક સ્વરૂપ. આ બંને ગીતાજીને માન્ય છે. એકનું ખંડન કરી બીજાનું મંડન ગીતાકારે કરેલ નથી. છતાં એટલું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે હાલના સાંકર મતના અનુયાયીઓમાં ને તેને લીધે જન સમાજમાં જે સમજણ રૂઢ થવા પામી છે કે નિરાકાર અવ્યક્ત સ્વરૂપ જ અંતિમ તત્વ છે ને તે સાકાર મૂર્તિમંત પરમાત્મા કરતા ચડિયાતું છે, તે ગીતાજીના બોધથી તદ્દન વિરુદ્ધ છે. બંને સ્વરૂપો એક જ પરમાત્માના છે. નિરાકાર બ્રહ્મના ઉપાસકો પણ મને જ પામે છે એમ કહી બંનેની ગતિ કક્ષા સમાન જ બતાવેલ છે. ગીતા અધ્યાય 12. છતાં કંઈ પણ ફેર હોય તો સ્વરૂપાકાર મૂર્તિમંત કૃષ્ણ પરમાત્માનો ભક્તિ યોગ જ વધારે ચડિયાતો છે એમ સ્પષ્ટ અભિપ્રાય ગીતાજીનો તો છે. જ્યાં સહેલા અઘરાનો સવાલ જ નથી તેવા અધ્યાય 6 શ્લોક 47 આ હકીકત બહુ સ્પષ્ટ શબ્દોમાં બતાવેલ છે. અધ્યાય 14 છેલ્લા શ્લોકમાં સર્વના મૂળ આધાર તરીકે પોતાને વર્ણવી પોતે જ અક્ષરાતીત પુરુષોત્તમ એમ અધ્યાય 15 બહુ ચોખ્ખી વાત કરેલ છે. આ ઉપરાંત અધ્યાય 11 શ્લોક 55, અધ્યાય 12 સ્થળે સ્થળે તેમ અધ્યાય 18 છેવટના શ્લોકમાં પોતાને એટલે કૃષ્ણ સ્વરૂપને અનન્ય ભાવે ભજવાથી જ પરમ કલ્યાણ બતાવે છે. આમ મૂર્તિમાન પરમાત્મા સ્વરૂપ અને તેનું અમૂર્ત સ્વરૂપ જેને અક્ષર બ્રહ્મ કહે છે તેનો વિવેક સમજુએ ધ્યાનમાં લેવો ઘટે. આ વિવેક ધ્યાનમાં રાખીને જ અક્ષરનો અર્થ ઘટે. તે પ્રમાણે અક્ષર બ્રહ્મ, અક્ષરધામ, મૂળ યોની, મહદ બ્રહ્મ વગેરે કરેલ છે. વિશેષ ખુલાસો અધ્યાય 4 શ્લોક 24 આગળ છે. ગીતામાં પર પ્રભુના નિર્ગુણ સગુણ એવા ભેદ નથી. અવ્યક્ત પદનો અર્થ નિર્ગુણ પદ કરવાથી મોટી ગેરસમજ ઊભી થઈ છે. ગીતામાં કોઈ પણ જગ્યાએ સગુણ શબ્દ વાપરેલ નથી. એટલું જ નહીં પરંતુ મૂર્તિમંત એવા પોતાને ભગવાન નિર્ગુણ એટલે માયાના ગુણોથી પર કહે છે. આમ છતાં મૂર્તિમંત ભગવાન સગુણ ને નિરાકાર સ્વરૂપ નિર્ગુણ.
આવા શબ્દોનો ઉપયોગ થવાથી તદ્દન ખોટી સમજનો જ ફેલાવો થઈ રહેલ છે. બંને સ્વરૂપ એક રસ અભિન્ન જ છે. બંને પ્રકૃતિના 3 ગુણોથી પર જ છે. તેથી મૂર્ત અને અમૂર્ત એ શબ્દો જ યથાયોગ્ય લાગે છે. સમજુ જરા વિચારે કે પરમાત્માને પામનારે પણ ગુણથી પર જવું જોઈએ. પરમાત્માનું ધામ 3 ગુણથી પર, તેને પામવાને ભક્તિ નિર્ગુણા કરવી જોઈએ. અને જેને પામવાના તે પરમાત્મા પોતે સગુણ. આ બુદ્ધિનું કેવું અંધારું! આમ પરમાત્મા માટે સગુણ શબ્દ વાપરવો તે ભ્રમજનક ભૂલ જ છે. આગળ છે વાચિક જ્ઞાનની ભયંકરતા. ગીતા અનુસાર નિષ્કામ કર્મ એટલે દર ટાણે ફરજ રૂપ કર્તવ્ય કર્મ નિસ્વાર્થપણે પ્રથમ કરવા જોઈએ. તન મન ધનથી ખર્ચાયા વિના નિષ્કામ કર્મ થાય નહીં, અને તે વિના કર્મ છૂટતા નથી ને ચિત્ત શુદ્ધિ પણ થતી નથી. પછી ભાગવત ધર્મ સેવી પ્રભુ ભજવામાં આવે તો જ ભગવત પ્રાપ્તિ કે બ્રહ્મ પ્રાપ્તિ થઈ શકે. તેને બદલે વેદાંત શાસ્ત્ર કે ઉપનિષદના રૂઢ શબ્દો ગોખી કે જાણીને પોતાને જ્ઞાની માનનારનો તો ઉલટો વાચિક જ્ઞાનનો ઘમંડ વધે છે. તેથી પરમ પુરુષ પરમાત્માને ઓળખવાની પણ તેઓ પરવા રાખતા નથી. બ્રહ્મભાવ કે ભગવદ ભાવનું આચરણ વર્તન કરનારની અવજ્ઞા કે ઉપેક્ષા કરે છે. ને વિતરાગી અકિંચન હરિદાસ સંતોની પણ કંઈ ગણતરી રાખતા નથી. આવા શબ્દોના પંડિતો તેમજ ભગવાધારી પણ આ ભૂલ કરી રહ્યા છે. તેઓ પોતાની ગોખેલી વાણીમાં જ બંધાઈ જાય છે. તેથી ગીતાના સચોટ શબ્દોને પણ તેઓ માનતા નથી. લોકો પણ વાણી વેશના મોહમાં મારું તારું કે સંસારની આસક્તિ પૂરી હોય, રાગદ્વેષ કે બીજો લૌકિક મસાલો ભર્યો હોય, ધન ભેળું કરતા હોય, છતાં આવા જ્ઞાની માનનાર મનાવનાર વાચિક ડોળવાળાને જ ભજે છે ને સાચા સંતની ઉપેક્ષા કરે છે. આથી પ્રભુ પ્રાપ્તિનો ખરો માર્ગ જાણતા નથી. કલૌ કેશવ કીર્તનમ ને નામે પણ આજકાલ કેવળ વૈખરીના જ જે કોરા નાચગાન કે કથા કીર્તનના ખર્ચાળ સમારંભો થઈ રહેલ છે તે એક મોટામાં મોટો ભૂલાવો કે ભ્રમ જ છે. સર્વશાસ્ત્રના સાર રૂપ ગીતાજી તો ટાણાની ધર્મમય કરણી ઉપર ભાર મૂકી તેનાથી જ જીવાત્માની પ્રગતિ બતાવે છે. કીર્તન એટલે ખરેખર તો ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો મહિમા, તેની યોગ શક્તિ, તે ભગવાન કેવી રીતે પામી શકાય, તે નિજ ભક્તોનું યોગક્ષેમ કેવી રીતે ચલાવે છે, ભગવાનની નિત્ય લીલા એટલે શું, આ બધાની અનુભવી ભક્તોને મુખે થતી વ્યવહારુ છણાવટ, તેને બદલે કથા કીર્તનને નામે આજકાલ થતા એટલે પર પીડા કે દયાદાન વિનાના તદ્દન કોરા શબ્દ સિનેમાઓ ને હરિનામ નિમિત્તે ગાનતાના જ જલસાઓ તે કેવળ પાખંડ જ છે. તેમાં પણ ધંધાદારી તરીકે કમાણીનું કે ફંડફાળાનું સાધન તે તો અબુજ પ્રજા માટે ભયંકર છળ જ છે, જે પરિણામે બધાને નુકસાનકારક જ. સમજુ વિચારે મહેતાજીનું નીચેનું પદ વિચારો. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પાર પામે ન પોથે, તાંદુલ મેલીને તુષને વળગી રહ્યા, ભૂખ નહીં ભાંગે એમ થાલે થોથે, શબ્દ શીખે ખરો
सकल विद्या भणे अध्यात्मयुचरे सावहोठे प्रपंच पिंड मार्यो अहंकार नवगयो आथड़े एम अनंत कोठे शरीर सोध्या विना सार नहीं सांपड़े पंडितो पार पामे न पोथे। भक्तवीर नरसिंहराम महाराज की जय, सद्गुरुदेव की जय। राधे श्याम, राधे श्याम। जेनाथी स्फुरति वाणी नाद रूपेय संचरे अर्थबोध सुजे जेथी अर्पण कृष्ण ईश्वरे सर्वे यत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शांति शांति शांतिर्भवतु। श्री कृष्णचंद्र देव की जय, द्वारिकाधीश की जय, रणछोड़राय की जय, नरसिंहराम महाराज की जय। राधे श्याम, राधे श्याम।